નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। અંબાલાલનું ચોમાસાનું ચોગડિયું। 24 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના। બનાસકાંઠા અને મહેસાણા પર ભારે વરસાદની શક્યતા। 24 થી 28 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદની શક્યતા। ગણેશ ચતુર્થીના દિવસોમાં વરસાદ વધવાની શક્યતા। વિયેતનામમાં કાંટીકી વાવાઝોડાનો ખતરો વધ્યો છે। 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા આ વાવાઝોડાને કારણે શાળાઓ અને 2 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે। 5 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે અને તમામ જહાજોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે। આ વર્ષનું આ 8મું શક્તિશાળી વાવાઝોડું છે જે ભારે વરસાદ અને પૂર લાવી શકે છે। હવે ઘર ખરીદવું થશે સસ્તું, મધ્યમ વર્ગને થશે લાખો રૂપિયા સુધીની બચત। જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ દિવાળી પર તમને મોટી રાહત મળી શકે છે કારણ કે સરકાર દેશના જીએસટી માળખાને સરળ બનાવવામાં વ્યસ્ત છે। કેન્દ્ર સરકારના પ્રસ્તાવ હેઠળ જીએસટીના વર્તમાન 4 સ્લેબ 5%, 12%, 18% અને 28% ઘટાડીને 2 મુખ્ય સ્લેબ 5 અને 18%માં વિભાજિત કરવામાં આવશે। આ માટે લક્ઝરી વસ્તુઓ પર પણ 40% જીએસટી લગાવવાનો પ્રસ્તાવ છે। આ ફેરફારોને 3 થી 4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મંજૂરી મળવાની અપેક્ષા છે। ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધથી 2 લાખ નોકરીઓ જોખમમાં। ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ પર પ્રતિબંધના કારણે લગભગ 2 લાખ લોકોની નોકરી જોખમમાં પડી છે। Dream 11, Atom First Games, Games 24/7, જંગલી ગેમ્સ અને એડ્ડા 52 જેવી કંપનીઓએ રીલની ગેમિંગ સેવા બંધ કરી દીધી છે। આ ક્ષેત્રે હજારો લોકોને સીધી અને પરોક્ષ રીતે રોજગારી આપી હતી। હવે કર્મચારીઓ તેમજ ગેમિંગને વ્યવસાય રૂપે અપનાવનારાઓ બંનેને આવક ગુમાવવાનો ખતરો છે। ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ યથાવત। ભારતમાં ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલોનું ભારત સરકારે ખંડન કર્યું છે। ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ટિકટોક માટે અનબ્લોક કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી। મંત્રાલયે આવી કોઈપણ ખબરને ખોટી અને ભ્રામક ગણાવી છે। આ સાથે ટિકટોક પરનો પ્રતિબંધ હજુ પણ યથાવત છે। રોહિત કોહલી હમણાં નિવૃત્તિ નહીં લે બીસીસીઆઈ। બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઓડીઆઈમાંથી નિવૃત્તિ અંગેની અફવાઓને નકારી કાઢી છે। શુક્લાએ જણાવ્યું કે બંને ખેલાડીઓ હજુ પણ એકદિવસીય ક્રિકેટ રમી રહ્યા છે અને ઉત્તમ પ્રદર્શન કરી રહ્યા છે। તેમણે ઉમેર્યું કે કોહલી ખૂબ ફિટ છે અને રોહિત શાનદાર રમી રહ્યો છે, તેથી નિવૃત્તિની કોઈ ચર્ચા કરવાની જરૂર નથી। લોકો પહેલેથી જ ચિંતા કેમ કરી રહ્યા છે। ટ્રાફિક સિગ્નલોના નિયમો। માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતમાં ટ્રાફિક સિગ્નલ નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે। રસ્તાઓ પર રેડ, યેલો અને ગ્રીન સિગ્નલ ફક્ત લાઇટ નથી, પરંતુ તે નિયમો અને શિસ્તનું પ્રતીક છે। જો કોઈ વાહન ચાલક તેનું પાલન ન કરે તો માત્ર તેના જીવનને જોખમ છે, પરંતુ અન્ય લોકોના જીવનને પણ જોખમ થઈ શકે છે। આ સિગ્નલને પાર કરવાને લાલ લાઇટ કૂદવાનું ગણવામાં આવે છે, જે એક ગંભીર ગુનો છે। ગુજરાત ટ્રાફિક પોલીસ અનુસાર રેડ સિગ્નલ તોડવા પર ₹1000 થી ₹5000નો દંડ થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત તેમજ જેલ પણ થઈ શકે છે। ટેકાના ભાવે કપાસ વેચવા માટે કપાસ કિસાન એપ પર રજિસ્ટ્રેશન ફરજિયાત। ભારતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। આગામી સિઝનમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે હવે કપાસ કિસાન એપ્લિકેશન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આગામી 1 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જે ખેડૂતો આ એપ પર રજિસ્ટ્રેશન નહીં કરાવે તેમનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવશે નહીં। ગણેશોત્સવ યાત્રા સરળ બનાવવા રેલવેની મોટી જાહેરાત। ગણેશ ચતુર્થી પર મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવેએ 380 ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે। અગાઉ 2023માં 305 અને 2024માં 358 ટ્રેનો ચલાવવામાં આવી હતી। આ વર્ષે 290 ટ્રેનો મધ્ય રેલવે, 56 ટ્રેનો પશ્ચિમ રેલવે, 22 ટ્રેનો દક્ષિણ પશ્ચિમ રેલવે અને 6 ટ્રેનો કોંકણ રેલવે દ્વારા દોડશે। મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજની વ્યવસ્થા રહેશે। 11 ઓગસ્ટથી ટ્રેનો દોડવાનું ચાલુ છે અને તહેવાર દરમિયાન તેમની આવર્તન વધશે। ખેડૂતો 30 ઓગસ્ટ પહેલા ભરી દેજો ફોર્મ, નહીંતર થશે અફસોસ। પાક વીમો કરાવો અને સુરક્ષા કવચ મેળવો। કેન્દ્ર સરકારનું આ વાક્ય માત્ર એક સૂત્ર નથી, પરંતુ હકીકત છે। જો તમે હજુ સુધી તમારા પાકનો વીમો નથી કરાવ્યો તો મોડું ન કરો।
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 35 લાખ ખેડૂતોના ખાતામાં 3,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પૈસા એવા ખેડૂતોને આપવામાં આવ્યા હતા જેમના રબી પાકને નુકસાન થયું હતું. હાલમાં ખરીફ પાક માટે વીમા માટેની અરજીઓ ખુલ્લી છે. પરંતુ એકવાર આ તક હાથમાંથી ચૂકી ગયા તો તમે પસ્તાવા સિવાય કંઈ કરી શકશો નહીં. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ પાકનો વીમો લેવાની તારીખ લંબાવવામાં આવી છે. જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે અથવા તમે કૃષિ લોન લીધી છે તો તમે 30 ઓગસ્ટ સુધી તમારા પાકનો વીમો કરાવી શકો છો. સરકારે શક્ય તેટલા વધુ ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવા માટે આ યોજના માટેની અરજીઓ હજુ પણ ખુલ્લી રાખી છે. ફસલ વીમા યોજના મેફડી હેઠળ તમે પૂર, દુષ્કાળ, કમોસમી વરસાદ, ચક્રવાત, જીવાતો અથવા રોગો જેવી કુદરતી આફતોને કારણે પાકને થયેલા નુકસાન માટે વળતર માટે ક્લેમ કરી શકો છો. નામાંકિત પ્રીમિયમ. સારી વાત એ છે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે પોતાના તરફથી ઘણા પૈસા ખર્ચવા પડશે નહીં. ખરીફ પાક માટે ખેડૂતે ફક્ત 2% પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. બાકીની રકમ સરકાર દ્વારા વીમા કંપનીને આપવામાં આવશે. ધારો કે તમે બાજરીના પાકનો વીમો કરાવ્યો છે અને તેનું પ્રીમિયમ 10,000 રૂપિયા છે તો ખેડૂતે પોતાના તરફથી ફક્ત 200 રૂપિયા ચૂકવવા પડશે. બાકીના 9,800 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે. ભાદરવી પૂનમ મહામેળામાં ઊભી કરાઈ આ સુવિધા. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 20 સપ્ટેમ્બર 1925 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા કલેક્ટરે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહામેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઈન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ઇસરોનો વિઝન 2047 100થી વધુ સેટેલાઇટ કરશે લોન્ચ. ઇસરોએ વિઝન 2047 હેઠળ આગામી 15 વર્ષમાં દેશની જરૂરિયાત મુજબ 100થી વધુ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના રજૂ કરી છે. આમાંથી મોટાભાગના પૃથ્વીઅવલોકન ઉપગ્રહો હશે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઇસરો ખાનગી સ્પેસ કંપનીઓ પર પણ આધાર રાખશે જે ભારતમાં 350થી વધુ છે. આ રોડમેપમાં ચંદ્રયાન 4 અને મંગળ લેન્ડર જેવા ભવિષ્યના મિશનો પણ સામેલ છે. કપાસની આયાત ડ્યુટી હટાવવા નિર્ણય. ભારતે કપાસની આયાત પરની 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો. આ પગલાંથી અમેરિકા સહિતના દેશોમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે. પરંતુ ખેડૂતો આ પગલાંથી નારાજ છે કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માંગ અને ભાવ ઘટી શકે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે. ઘરઘંટી ખરીદવા 15,000 સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે 1 અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ. 2 અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000થી ઓછી હોવી જોઈએ. 3 અરજદાર પાસે BPL રેશન કાર્ડ હોવું જોઈએ. 4 અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ 15,000ની સહાય. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.